હેલો ગાઈસ, તો આજે છે સન્ડે અને આજે મસ્ત એવો તડકો પડતો છે. અને આજે છે સન્ડે એટલે મારા હસબન્ડ લાગેલા છે એમના કામમાં, એમના ફાર્મમાં, મરઘાના ફાર્મમાં લાગેલા છે. કોણ જાણે શું કરવા લાગેલા છે તે. જે દિવસે સન્ડે હોય, રજા હોય તે દિવસે આખો દિવસ એમને આમમાં જ નીકળે. અને મેં અત્યારે નીકળી ગઈ છું ઓફિસ જવા માટે. મારો દિયર મને મૂકવા આવે છે ઓફિસે, કેમ કે મારા હસબન્ડ લાગેલા છે એમના કામમાં એટલે. અને ઘણા સમય પછી આજે તાપ પડતો છે એટલે મસ્ત એવું વાતાવરણ થઈ રહેલું છે. અને હું અત્યારે આવી ગઈ છું ઓફિસ પર. અને ઓફિસ પર બહાર થોડુંક પાણી પણ છે. રાતનો વરસાદ આવેલો હતો થોડુંક એટલે. અને જેવી ઓફિસ પર આવી જેવું મેં પીસી ચાલુ કર્યું તેવું મને ખબર પડી કે મારું CPU છે નથી ચાલતું, કોણ જાણે કેમ. એટલે મેં મારા હસબન્ડને કોલ કર્યો. તેમણે કીધું કે એકાદ વાર ખોલીને જોઈ લે, રેમ ચેક કરી લે, કદાચ એના લીધે પ્રોબ્લેમ આવતી હશે. તો મેં ખોલીને બેસેલી છે અને એક્ઝેક્ટ એમને કીધું તે પ્રમાણે રેમ સાફ કરીને પાછી નાખી એટલે પાછું ચાલુ થઈ ગયું. અને આજે મેં કાઢીને બેસેલી છે આ એક બુક છે અને એક બીજી બુક છે મારી પાસે જે મેં ઓલરેડી વાંચી લીધી છે. અને આ સેકન્ડ બુક છે જેનું રીડિંગ હું આજથી ચાલુ કરું છું. મારા ડેલીના રૂટીનમાં આ એક નવું એડ થઈ ગયું છે, બુક રીડિંગ, જે સારી એવી વાત છે. તો આજથી આપણે કરીશું આ સાયકોલોજી ઓફ મનીની બુક રીડિંગ. તો બસ આજના માટે એટલું જ. મળીએ હવે બીજા બ્લોગમાં. જો ફોલો ના કર્યું હોય તો ફોલો કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.